સુર સામ્રાજ્ઞી આશા ભોસલે ગઈકાલે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. આશાતાઈને અંતિમ વિદાય આપવા માટે સમગ્ર દેશ એક થયો છે. સંગીત જગત, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકીય આગેવાનો સૌએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને આશાજીના અદ્વિતીય યોગદાનને યાદ કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. ફિલ્મ અને સંગીત જગતના કલાકારો તેમના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની પૌત્રી ઝેનાઈ ભોસલે ભાવુક બની ગઈ હતી અને ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક જાણીતા ચહેરાઓ અને હજારો ચાહકો પોતાના પ્રિય અવાજને અંતિમ વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતા.